દેવભૂમિ દ્વારકા જિલ્લાના આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પૌરાણિક અવશેષોના અભ્યાસ માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો આ કાર્ય જગત મંદિર નજીક હાથ ધરવામાં આવ્યું છે. વર્તમાન ખોદકામ જગત મંદિર અને ગોમતી નદીની વચ્ચે આવેલા એક પૌરાણિક મંદિર નીચે કેન્દ્રિત છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ પ્રાચીન અવશેષોને શોધી કાઢવાનો અને તેનો અભ્યાસ કરવાનો છે. દ્વારકા નગરીનું સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ઘણું ઊંડું છે. તો ભગવાન શ્રી કૃષ્ણની પૌરાણિક દ્વારિકા નગરી વિશે જાણવા માટે સૌ કોઈ ઉત્સુક હોય છે. તો એએસઆઈ દ્વારા સમયાંતરે જમીન પર અને સમુદ્રની અંદર પણ પૌરાણિક દ્વારિકા નગરીના સર્વે કરવામાં આવતા હોય છે. તો દિલ્હીથી આવેલા એએસઆઈના એડીજી આલોક ત્રિપાઠીના જણાવ્યા અનુસાર આ સર્વે માટે ભારતના વિવિધ ક્ષેત્રોમાંથી પુરાતત્વવિદોની એક ટીમ ઉપસ્થિત છે. તેમણે ઉમેર્યું કે જરૂર જણાશે ત્યારે વધુ પુરાતત્વ વિભાગના જાણકાર લોકો સ્થળ પર આવી પૌરાણિક દ્વારિકાના અવશેષોનું અધ્યયન કરશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.